केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातना प्रवासे आवशे। गुजरात प्रवासे अमित शाह बोपल घुमाना लोको साथे लोक दरबार करशे। 27મી ઓગસ્ટે બોપલ ખાતે લોક દરબાર યોજાશે। વરસાદમાં બોપલવાસીઓને પડેલી હાલાકી મુદ્દે લોકોની રજૂઆત સાંભળશે શાહ। બોપલમાં પાણીના નિકાલ માટે અમિત શાહે મનપાને સૂચના આપી હતી। ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ અમિત શાહ લોકાર્પણ કરશે। ગાંધીનગરના સંગઠન હોદ્દેદારો સાથે પણ મહત્વની બેઠક યોજાશે। આગામી ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે। आज विषय વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ અમદાવાદના પ્રવાસે આવવાના છે। આ સાથે રક્ષાબંધનની પરિવાર સાથે ઉજવણી કરવાના છે। કઈ રીતનો કાર્યક્રમ તેમનો રહેવાનો? જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 27 અને 28 તારીખે 2 દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે, જેમાં 28 તારીખે રક્ષાબંધનનો જે પર્વ છે તે પરિવાર સાથે મનાવશે। તેની સાથે જે ભાજપની મહિલા કાર્યકર્તાઓ છે તે પણ રાખડી બાંધવા માટે અમિત શાહના જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચે। તેની સાથે પણ અમરેલીનો એક પ્રવાસ છે તે 27 તારીખે પ્રસ્તાવિત છે। ત્યાં એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ 27 તારીખે બોપલ વિસ્તાર કે જ્યાં ચાલુ ચોમાસા દરમિયાન જ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યાં પણ એક લોક દરબારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જ્યાં સોસાયટીના સેક્રેટરીઓ અને જે ચેરમેનો છે તેમની સાથે સંવાદ કરવામાં આવશે। ત્યારે મહત્વની વાત છે કે જે પાણી ભરાયા હતા ત્યારબાદ લોકોમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યો હતો ને એ રોષ વચ્ચે પણ અમિત શાહ છે તે લોક દરબાર ત્યાં યોજવા જવાના છે। તેની સાથે ગાંધીનગર ખાતે પણ એક ક્રિકેટ ગ્રાઉન્ડ છે તે ખુલ્લું મૂકવાના છે। ત્યારે આગામી સમયમાં ગાંધીનગર મનપાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે તેને લઈને પણ જે સ્થાનિક સંગઠન છે તેની સાથે પણ ચર્ચાઓ છે તે 1-to-1 કરવામાં આવશે। એટલે અમિત શાહનો 2 દિવસીય જે ગુજરાત પ્રવાસ છે તે અનેક દ્રષ્ટિએ મહત્વનો બની રહેવાનો છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।